ने बवाल फूल गुलाब का ओ फूल गुलाब का लाखों में हजारों में एक चेहरा जनाब का फूल गुलाब का બાપા મંદિરમાં જાય છે ના બાપા મંદિર નહીં જતો અને ફૂલું કા લાયો છે બાપા તો લત્તુ માટે લઈ જવું કેમ લત્તુ માટે બાપા બાપા આજ હું દાડો તમને ખબર મને તો શું ખબર હોય બાપા બાપા આજ એ દિવસ છે જ્યારે આ સંજય બીએ લત્તુને પહેલી વાર જોઈ હતી અને લત્તુએ આ સંજય બીને પહેલી વાર જોયો. બાપા બાપા આજે અમારો મુલાકાત એનિવર્સરી ડે બાપા. મુલાકાત એનિવર્સરી એટલે હું બાપા આજે 2 વર્ષ પહેલા અમે મળ્યા હતા અને બાપા અમે ચો મળ્યા હતા તમને ખબર મને તો શું ખબર હોય બાપા 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 અમે મળ્યા હતા અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ. બાપા એને મહેસાણા જવાનું હતું અને મારે મહેસાણા જવાનું હતું. બાપા મહેસાણાની બસ લેટ હતી. બાપા એ 11 નંબરના સ્ટેન્ડ ઉપર ઊભી હતી અને બાપા હું 12 નંબરના સ્ટેન્ડ ઉપર ઊભો હતો. બાપા એની નજર મારા ઉપર પડી અને બાપા આ સંજય બીની નજર એના ઉપર પડી. બાપા હું કલાકાર તો નહીં પણ મારે ગાવું પડી. બાપા અંદરથી મારે ગાવું પડી. તુજે દેખા તો ये जाना सनम प्यार. બસ બસ આગળ બોલ હા આગળ બોલ બાપા એટલી વારમાં તો તરત જ બૂમ પડી મહેસાણા 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 મહેસાણા. બાપા મહેસાણાની બસ આવી અમદાવાદ મહેસાણા જીજે 18 23 25 નંબરની અને બાપા ગદ્દમ ગદ્દમ કરી અમે ઉપર બસમાં બેસી ગયા. બસ નંબર તને યાદ છે બાપા પહેલી મુલાકાત કને યાદ ના હોય. આગળ બોલ બાપા ગદ્દમ ગદ્દમ કરી અમે ઉપર ચડી ગયા. બાપા ઉપર ગયા તો જગ્યા ના લત્તુ ને સીટ મળી ના સંજય બી ને સીટ મળી. બાપા ના લત્તુ ને સીટ મળી ના સંજય બી ને સીટ મળી. બાપા બાપા હું આમ કરીને ઉભો રહ્યો. લત્તુ મારા પાછળ ઊભી રહી. બાપા બસ ચાલવા લાગી અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર. બાપા બસ જાય છે. બાપા આમ કરતા 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 બાપા કલોલ બસ સ્ટેન્ડ આવ્યું. બાપા મારા બાજુમાં એક સીટ ખાલી થઈ. એક કાકી હતો ગરડો એ ઉતરી ગયા. બાપા મેં લત્તુને કીધું બેસી જાઓ. બાપા લત્તુએ મને કીધું તમે બેસી જાઓ. બાપા મેં લત્તુને ફરીથી કીધું બેસી જાઓ. બાપા લત્તુએ મને ફરીથી કીધું મેં બેસી જાઓ. બાપા તમે બેસી જાઓ તમે બેસી જાઓ તમે બેસી જાઓ તમે બેસી જાઓ એમ અમે બંને કરતા રહ્યા અને ગયડું કાકુ આવીને બેસી ગયું છે. એ બેહી જ જાય કે તને ના બી હવે તો પછી શું કરે બાપા પછી લત્તુ આમ કરીને હસવા લાગી. બાપા હું આમ કરીને હસી ગયો અને બાપા પછી મહેસાણા બસ સ્ટેન્ડ આવી ગયું. અમે બંને ઉતર્યા. મુલાકાત થઈ હાય હેલો થયું અને બાપા પછી તમને ખબર છે ને સંજય બીએ કોર્ટ મેરેજ કરી દીધા. બાપા આજે એ દિવસ છે જે લત્તુ અને સંજય બી પહેલી વાર મળ્યા હતા.
અમે ને તારી માએ 2 જણો વિસનગરમાં રહ્યો હતો બસ સ્ટેન્ડ ઉપર એ જતી હતી કાચકના મેળામાં, હું એ જતો હતો કાચકના મેળામાં. અમે 2 બસમાં બેઠો, એ મારી બાજુમાં બેઠી. પણ અમે તો આવો ફૂલ ફૂલ કદી હાલે નહીં, ધતુરાનું ફૂલે કદી હાલી નહીં. હેડ સોનો મોનો ઘેર હેડ. હવે તમારે તો ચાલે, તમે તો ગયડાઓ. હેડા છીએ તે. છાસ લાવ્યો સંજય? હા છાસ લાવ્યો? ના સાસ નહીં લાવ્યો. એટલે તને લેવા શું મોકલ્યો તો અને તું લઈને શું આવે? હે? મારે કઢી બનાવવાની છે. શેની બનાવીશું? લત્તુ ભૂલી ગયો. ભૂલી શેનું જાય છે તું? લત્તુ તને છાસ લેવા મોકલ્યો તો કે નહીં? છાસ લેવા મોકલ્યો તો કે નહીં એમ બોલ. ભૂલી શેનો જાય છે તું? ઝઘડો નહીં, આજનો દિવસ ઝઘડો નહીં. આજે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. ઝઘડો કેમ નહીં? ઝઘડો થશે જ. છાસ કેમ ના લાવ્યો? લત્તુ આજે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. શું છે આજે એમ કે તો? તમને તો ખબર નહીં? હા ભૂલી જાય છે, જે લેવા મોકલે વસ્તુઓ ભૂલી જાય છે. લત્તુ તને યાદ નહીં? શું? તને થોડું યાદ નહીં લત્તુ? ગાંધી બાપુનો જન્મદિવસ છે. લત્તુ આજે એ દિવસ છે જ્યારે પહેલી વાર આપણે બે મળ્યા. આજે આપણી મુલાકાત એનિવર્સરી ડે. લત્તુ 17 તારીખ છે આજે. 17 તારીખ થઈ લત્તુ. આજે આપણે 2 વર્ષ પૂરા થઈ ગયા કે. લત્તુ તને યાદ આપણે પહેલી વાર ચો મળ્યા હતા? ગીતા મંદિર બસ સ્ટેશન. લત્તુ અને પેલી સીટ માટે આપણે બે તમે બેસી જાઓ, તમે બેસી જાઓ, એમાં કરતા કરતા પેલો કાકો બેસી ગયો. તને યાદ છે? લત્તુ મને તો બધું યાદ. મને તો બસ નંબર યાદ. તને યાદ? ના મને નહીં યાદ. શું હતો કે તો? લત્તુ બસ નંબર હતો GJ 182325. મને તો પેલી સીટ નો એનો યાદ છે. એ સીટ ઉપર શું લખ્યું હતું ખબર? ધારાસભ્યની સીટ અને બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ દરવાજો હતો. હા હતું જબરું યાદ રહે છે સંજય તને તો. બહુ માઇન્ડેડ માણસ છે. મને એમ કે ઓછું હશે. લત્તુ પહેલી મુલાકાત તને યાદ ના હોય કે? સારું યાદ રાખ્યું છે તે. લે લત્તુ, શું? આ ફૂલ લાવ્યો હું તારા માટે. માથામાં લગાવી દી. ના સારું લાગે. અમે રોધવાનું કરો અને મને સાસ લેવા મોકલો તો મોકલો. લત્તુ ચમ ના સારું લાગે? તને ખબર હ? હું આ ફૂલ લેવા માટે જેટલે ગયો એ નેહાળમાં ગયો તો. ફૂલ તોડવા ગયો અને સાહેબે બૂમ પાડી, એ સંજય ફૂલ નહીં, ફૂલ નહીં, ફૂલ નહીં, ફૂલ ના તોડતો. ના તોડવા દે ને, સ્કૂલમાંથી ના તોડવા દે. એ લત્તુ હું આમ કરીને ઊભો રહ્યો. પછી સાહેબ પીરિયડ લેવા 7મા ધોરણમાં ગયા ને, તોડીને પટ્ટીમાં એને આવતો રહ્યો કે તારા માટે. સારું લાવ લગાવી દે. લાવ લગાવું. લગાવી દે. સારું ચાલ તું બેસ, હું છાસ લઈ આવું છું. ના લત્તુ હું જાઉં. હું લઈ આવું છું. ના હવે ના હું જાઉં. હું જાઉં છું કયું ને. લત્તુ હું જવા દે ને, હું જાઉં. હું જાઉં? એ ના જાય ને તમે હું જાઉં પેલી જાઉં એમ કરે કે હું જાઉં? આ તો પેલી સીટ જેવું થયું. તમે બેસો કાકા બેસી ગયા. કાકા નહીં બેવા દેવાના, હું જાઉં. લે જવા દો કી ને. અને તમે રોધવાનું કરો, રોટલા શાક બનાવો જલ્દી. પણ સંજય આજે આપણી મુલાકાત એનિવર્સરી કહેવાય. તું ફૂલ લાવે ને તો હું છાસ લઈ આવું ને. ના પણ મને જવા દે. મને જવા દે ને. મને જવા દે. હું જાઉં છું. હું જ લે તું ફૂલ સાચો, હું જઈને આવું. તમે બે રવા દો, હું જાઉં છું. ચાલો. અરે બાપુજી તમે રહેવા દો, હું જાઉં છું. પપ્પા લત્તુ જવા દે. હું જાઉં તું જા ને હું જાઉં તું જા ને. સાલ્યું છે. સંજય હા આ કેવું લાગે? લત્તુ મસ્ત લાગે, સુપર. કોઈ હસે એવું તો નહીં લાગતું ને પછી? ના સર કોણ હકે? સાચીમાં સારું લાગે. અરે મસ્ત એક નંબર લાગે. સારું હું છાસ લઈને આવું.
જલ્દી આવજે લતું. તું જેવો હોત તો એ રોધો જ ના, રોટલી શાક ના બનાવત. પપ્પા આજનો દાડો તો શાંતિ રાખો. હાચી છે શાંતિ. આજ અમારી મુલાકાત એનિવર્સરી ડે. તારી માને અમાર બેન તું કોઈ દા આવી આવું તું કરતો. લે આવું ભરાય ને બોય ભરાય બધા બે ફૂલ. પપ્પા તમે કઈ છે કોઈ ખબર ના પડે. તારી માન તો ધતુરા ને ફૂલે બતાવી નહીં મી. લાયા છે ગુલાબનો ફૂલ. લાલ લાલ જોગી લાલ રમત. હાલો તું હવે હા લેગા ભાઈ ચડ ખાસ લેવા જાઉં છું. તમે ક્યાં જઈ આવ્યા? મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો. સારું સારું. કેમ હશે લેગા ભાઈ? આ માથામાં લગાવી દે તું ભાભી. હા ઓ ગુલાબ છે. હશે કેમ? સારું નહીં લાગતું? આખો ગુલાબનો છોડ વાવ્યો ને એવું લાગે માથામાં. સંજય આપ્યું છે. તું કહેતો તો કે સારું લાગે છે. તું ભાભી એકદમ ખરાબ લાગે. અરે ખોટું કેમ બોલ્યો? મને મજાકનું પાત્ર બનાવી મેં એને પૂછ્યું હતું કે સંજય સારું લાગે છે તો મને કે બહુ મસ્ત લાગે છે. હું કહ્યું તો કે કોઈ હસશે નહીં ને મારા પર તો કે નહીં હશે. સોરી લત્તુ ભાભીઓ, આ તો જે દેખાતું ને હું કીધું તમારે. તમે સાચો છો પણ એની વાત છે છાસવાસ કઈ લઈ નહીં જાઓ. Sorry, લત્તુ ભાભીઓ. એના ઘરે જઈને એની વાત તો ખરાબ લાગે છે. લોકો હસે છે તોય મને મોકલી દે છે. મેં કહ્યું કે નહીં સારું લાગે. સંજય ઓ સંજય તમ ખાલી હાથે આયો. સાચ ના લાયો. છાસને સાઈડમાં મૂકો. સંજય સાંભળતો નથી. હાલ તો બોલ. શું થયું? પકડ તારું ફૂલ પકડ. લે પકડ તારું ફૂલ. લતું ફૂલ સમ તોડું હું થયું? મને કે સરસ લાગે છે. બહુ મસ્ત લાગે છે. આ ગામના લોકો હસે છે મારા પર. લતું તને કીધું જ છે કે આજે આપણો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આજે ઝઘડો નહીં કરવાનો બિલકુલ. ઝઘડો ના કરું તો શું કરું? લોકો કેવા હસે છે મારા પર. હસે તો ઠીક છે. શું કહે છે કે એવું લાગે છે જાણે ગુલાબનું ઝાડ હોય માથામાં. આવું કીધું કને? હા કને કીધું? લત્તુ તને કીધું કને આવું કે ગુલાબનું ઝાડવું છે એવું? હા કને કીધું? લત્તુ જેને કીધું ને એનું મને નો માલ. ગામનો હોય, મહેલાનો હોય, તાલુકાનો હોય, જિલ્લાનો હોય, દેશનો હોય કે વિદેશનો હોય, પણ એનું મારું આજ. કને કીધું? વિદેશનો નથી, અહીંયાનો જ છે. તારો મિત્ર છે. દીપો? યાહૂ! દીપાએ કીધું? તારા ખાસ મિત્ર એ કહ્યું મને આવું. ગુલાબનો છોડ. લે ગયે? હા લેગા ભાઈ જ બોલ્યા. ખરાબ લાગતું તો બેચારા એ તો સાચું બોલ્યા. બાપા લેકા નહીં છોડું. એ તો અરે આ ઝઘડા ના કરો. સફી જા. પણ બાપુજી સારું તો એ તો અહીંયા રસ્તામાં નજીક પડી ગયા. ગામમાં બીજા લોકોએ જોયું હોત ને હશે હોત તો. લેગો આવું કહી ગયો? માથામાં ગુલાબનું ઝાડવું એવું કહી ગયો લેગો? સાચું બાપા નહીં બોલ્યા. છોડું એને. લેગન મારતો હોય ઘેર લાવું તમે જો. થોડી ઝઘડો ના કરાય. ઝઘડો ના કરાય. ના બાપા લેગન હું મારવાનું. લતા હેડ મારા હંગાતી હેડ નકે એનો મોન છે નહીં. લત્તુ આવું કહી ગયો તને? મજાકનું પાત્ર તું બનાવે છે અને ગુસ્સો બીજા લોકો પર કરે છે. લત્તુ કેટલું મસ્ત ગુલાબનું ફૂલ લાગતું હતું તારા માથામાં. એરે ઓઢો હા અને આપણા બેવાન જોઈને રીસે બળે છે. ઊભો રે. આ ત્યાંથી આ ફૂલ ચોટાડ્યું. મેં માને કદી આવું ફૂલ નતું ચોટાડ્યું. હવે ઝઘડા કરશે. ના એરે કઈ હનો જાય. ગુલાબનું ફૂલ તારા માથામાં કેટલું મસ્ત લાગતું હતું અને એરે કે ગુલાબનું ઝાડવું ગયું. અરે બાપ રે. અરે બાપ રે. ગુલાબનું ઝાડવું ચમ કીધું એના માથામાં? હા? શું કીધું? હા? તમે લેગા ભાઈ તમે તો કહ્યું કે લતું કબીર માથામાં ગુલાબના છોડ જેવું લાગે છે. એવું લાગતું તમે ફરાઈ ગુલાબના શું કહેવાના આવો? મસ્ત લાગતું તારું શું કહેવાના આવો? તમે એને મારે છે. હે તમે મારે છે. લત્તુના માથામાં ગુલાબનું ફૂલ ભરાયું એટલે મસ્ત લાગતું. એટલે કે ગુલાબનું ઝાડવું ગયું. પણ હું કા લગાવવું પડે ફૂલ. હેડો કમર ઠોજો હમણાં. આજ અમાર મુલાકાત એનિવર્સરી ડે હ અને એ રહ્યો કઈ જાય રહ્યો? પણ તારા તો ગુલાબનો ફૂલ ભરાવાનો વખત આવે છે. ભરા તો હવે કે લત્તુ ચીટિયા નાખ.
હું નેહાળમાં જઈને બીજું તોડી આલું ને પછી ભરાય. અને હું જોઉં છું અમારી ચિયો બોલે હ. નહીં લગાવું હવે મારે નહીં. ના લતું તો લગાવવું પડશે. ના તને ખબર હું કેટલા પ્રેમથી લાયો તો. આઈ જા. આઈ જા. ચલો મેલો પાછી સોખી વાત છે. વાઢા તારું કદી જિંદગીમાં હગું નહીં કરાવું. વાઢા થતું છે ને તો એમ હું ભોગો નાખીને તોડાઈ નાખું. લત્તુ બાપી એવું જ લાગતું હતું, ગુલાબ ના ઝાડ જેવું લાગતું હતું. જાળવા જેવું કે બંધ થઈ જા કે લ્યા. સમજાય છે તને તમારા ભત્રીજાને? હોય ને અમારો ઓઢો રસ્તો તો તારજો હડો હજી બાબલો કહી દો. વાઢો ને ભત્રીજો વાઢો બે વાઢા. તું સારો છે હા હું લાવું લતું બીજું ગુલાબનું ફૂલ. દિયા ચાલી આય થોડા તો સંસ્કાર આલો. ઓઢો ઓઢો કરે છે. થા કો મારા લેખાનું શોખ. તારે લેખાઈ કીધું કે ગુલાબનું ઝાડ તો ઘેર આવીને તો હલાવા કરાવવાના હતા. અમે લડાવવાના ઝઘડા કરે છે. હા અમે તો લડાવીએ જ છીએ નહીં. ઘર ઘરની બવા